નમસ્કાર મિત્રો, રામ રામ, જય સીતારામ। તો અમે આશા રાખીએ છીએ કે આપ બધા સ્વસ્થ હશો, સારા હશો। તો આપણી યુટ્યુબ ચેનલ ઉપર આજે એક કોમેન્ટ આવી હતી અમારા એક નાનકડા મિત્ર જેમનું નામ છે પરી। તો એમને નાસ્તામાં પૌવા બહુ જ ભાવે છે, તો પરી માટે આજે બનાવવાના છે પૌવા, જેમાં આપણે આપણા ખેતરનો જ મીઠો લીમડો ઉપયોગ કરશું અને પોતાના જ ખેતરની લસણ પણ ઉપયોગ કરશું તાજી। તો ચાલો બનાવીએ પરી માટે પૌવા। પૌવા બનાવીએ। ચાલો મમ્મી। બધું તૈયારી કરીને પૌવા પહેલા ધોઈ નાખવાના એટલે ફૂલતા થાય, ફૂલેતા મસ્ત લાગે। કેટલા પાન તોડું? 2-3 તોડી આવને, મોટા જોઈએ ને, ફૂલા ના તોડતો। ઓકે મમ્મી, આટલા બહુ ને? લેવ મમ્મી। મમ્મી બનાવો પરી માટે મસ્ત ગરમા ગરમ પૌવા, હા ને? હારું હારું, મેં દાડમ જોતા હું, એકાદ મળી જાય તો હારું હારું। દાડમ સાફ કર નાખ, મેં હમણે પૌવા બનાવી દે પરી બેટા માટે। પૌવા તો થોડા તેલ વાળા હોય તારે સારા લાગે। પૌવા તો પરી બેટા ને રાઈ વાલા જ ખવાડીશું, બહુ મસ્ત પૌવા બનાવીને ખવાડો। થોડાક તલ બી નાખવાના હતા, હારા પૌવા લાગે, દેશી ઢબના પૌવા। લીલા મરચાં, આ લસણ વાટેલું બી છે ને આદુ ને આ પાનવાળું લસણ। થોડીક વાર મસાલો શેકાવા દેવાનો। પૌવા રેડી છે, હવે નાખી દેવાના, મમરા જેવા પૌવા। બહુ સરસ પરી બેટા પૌવા બનાવું છું। સ્વાદ અનુસાર મીઠું।
લે મમ્મી આપણા ખેતરની તાજી દાળ. ચાલો ગરમા ગરમ પૌવા કાઢો પરી માટે. હા હા કાઢી નાખો. તાજા લીંબુ છે એટલે રસ નથી પડતો, પાકા હોય તો બહુ રસ નીકળે. તો પરી તારા માટે ગરમા ગરમ પૌવા રેડી થઈ ગયા છે. અને બીજા દર્શક મિત્રોને પણ અમારી વિનંતી કે તમારી જો કોઈ ફેવરેટ વાનગી હોય તો અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો, અને પછી અમે બનાવશું તમારી ફેવરેટ વાનગી. અને મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી અમને રજા આપો. રામ રામ, જય સીતારામ, સપ્રેમ સાહેબ બંદગી સાહેબ.